અરવલ્લીના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ઐતિહાસિક અને અનોખી પરંપરા મુજબ ધૂળેટીના દિવસે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગ્રામજનોએ પરંપરાગત ઢોલ નગારા અને ત્રાંસા સાથે હોળી પ્રગટાવી અને ઉત્સાહભેર માહોલ સર્જ્યો। જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સહિત મહાનુભાવો અને હજારો ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ પર્વ ઉજવાયો। ગામના 12 ગામડામાંથી લોકો એકત્ર થઈને રંગોમાં રમ્યા અને ઉમંગ સાથે તહેવાર મનાવ્યો। આ વર્ષો જૂની પરંપરાએ ગામને ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર બનાવ્યું। ગુજરાતના અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની બાઠીવાડાની હોળી છે। આ સુપ્રસિદ્ધ હોળી છે। એ ગાડી લઠથી જે ઘેર રમી રહ્યા છે અને આમાં 15 થી 20 હજાર લોકો એકત્ર થાય છે। આ બાઠીવાડાની હોળી જે છે એને 5મો ક્રમમાં આવે છે। એમાં બધી જ રીતે અમારે જે એને લાકડો કે હોળી પ્રગટાવતા હોય છે અને મોંબેરો કહીએ છીએ, એ પણ બહુ મોટો વધારો લાવ્યો છે। એની ઊંચાઈ 50-60 ફૂટની હોય છે અને હજારોની સંખ્યામાં લોકો આવીને આ રીતે અમારે હોળીની ઉજવણી કરીએ છીએ। આ હોળીએ વિશ્વમાં 5મા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। હવે છેલ્લા 4-5 વર્ષથી એવી પરંપરાગત ચાલી રહી છે કે દૂર દૂરથી લોકો અહીંયા આ હોળી જોવા માટે આવે છે। એ ખૂબ ઉત્તમ સ્થાન આ ધરાવે છે અને લોકો સુમેળથી આગળ ઉત્સવને મનાવી રહ્યા છે। રાકેશ પટેલ, GSTV।